ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમો નમઃ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલા ચૈતન્ય સ્ટુડિયોમાંથી ભારતીય જ્ઞાન પરંપરા વિભાગના MA ઇન ઇન્ડિયન નોલેજ સિસ્ટમ અભ્યાસક્રમમાં હું શ્યામ પટેલ આપને આવકારું છું. મિત્રો, આપણે MAIKS 102 ભારતીય સ્વાસ્થ્ય પ્રણાલી પેપર અંતર્ગત યુનિટ 9 વિરુદ્ધ આહારનું અધ્યયન શરૂ કરી રહ્યા છીએ. મિત્રો, અન્નથી જ શરીર ટકે છે અને શરીરનું આરોગ્ય આયુષ્ય ટકાવી રાખવા માટે આહાર જ મુખ્ય છે. પરંતુ એ અન્ન જો એકબીજાથી વિરોધી હોય તો એ જ અન્ન વિષ સમાન બની જાય છે. આચાર્ય વાઘભટ્ટે અષ્ટાંગ હૃદયમાં સમજાવતા કહ્યું છે કે વિરુદ્ધમ અપિ ચાહારમ વિદ્યાદ વિષગરોપમમ. એટલે કે વિરુદ્ધ આહાર ગર એટલે કે વિષ સમાન છે. ક્યારેક એ વિષની જેમ સદ્ય મારક બને છે તો ક્યારેક વિષની સમાન કાલાંતરમાં મારનાર રોગોનું કારણ બને છે. આથી વિરુદ્ધ આહારથી હંમેશા બચવું જોઈએ. એ માટે આપણે વિરુદ્ધ આહાર એટલે શું અને એના કયા કયા પ્રકારો છે એ જોઈ લઈએ. આચાર્ય ચરકે વિરુદ્ધ આહારની વ્યાખ્યા આપતા કહ્યું છે, દેહ ધાતુ પ્રત્યનેક ભૂતાની દ્રવ્યાણી દેહ ધાતુભિર વિરોધમ આપદ્યંતે. અર્થાત શરીર સ્થિત બંધારણભૂત ધાતુઓથી વિપરીત ગુણવાળા દ્રવ્યો દેહ ધાતુ પ્રત્યનિક ભૂત કહેવાય છે અને એને વિરોધી દ્રવ્યો કહેવામાં આવે છે. અહીં જે શરીરને ધારણ કરે છે એ ધાતુ છે. આયુર્વેદમાં 7 ધાતુઓનું મુખ્યતયા વર્ણન છે, જેમાં રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્રનો સમાવેશ થાય છે. આ સિવાય પણ વાત, પિત્ત કે કફ પણ જ્યારે સમ અવસ્થામાં હોય ત્યારે ધાતુની સંજ્ઞાને પામે છે. આ દરેકના સ્વાભાવિક ગુણોથી વિરુદ્ધ દ્રવ્યોને આપણે વિરુદ્ધ આહાર કહી શકીએ. જેમાં કેટલાક ગુણ વિરુદ્ધ, કેટલાક દ્રવ્યો સંયોગ વિરુદ્ધ, કેટલાક દ્રવ્યો સંસ્કાર વિરુદ્ધ, તો કેટલાક દ્રવ્યો દેશ, કાળ, માત્રા, સ્વભાવ વગેરેથી વિરુદ્ધ હોય છે. આ ઉપરાંત આચાર્ય ચરકે પણ કહ્યું છે, યત્કિંચિત દોષમાશ્રાવ્ય ન નિર્હરતિ કાયતઃ આહાર જાતમ તત્સર્વમ અહિતાય ઉપપદ્યતે. અર્થાત શરીરમાં રહેલા વાત, પિત્ત, કફ એ જ્યારે બગડે છે ત્યારે દોષની સંજ્ઞાને પામે છે. આ દોષોને જે આહાર ઉત્ક્લેશ કરે એટલે કે એના સ્થાનથી ચલિત તો કરી દે પણ શરીરમાંથી બહાર કાઢવા કે શમન કરવા સમર્થ ના બને, તે આહાર ધાતુઓથી વિરોધી થતા એને અહિતકારી અને વિરુદ્ધ કહ્યા છે. આચાર્ય ચરકે વિરુદ્ધ આહારના કુલ 18 પ્રકાર આપ્યા છે, જે આ મુજબ છે. પહેલું છે દેશ વિરુદ્ધ. આયુર્વેદમાં દેશના 3 પ્રકાર આપ્યા છે, આનુપદેશ, જાંગલ દેશ અને સાધારણ દેશ. આનુપ પ્રદેશમાં સૂર્યપ્રકાશ નહિવત હોય છે અને ભેજવાળું વાતાવરણ હોય છે. ત્યાં નદી, પાણી, વરસાદ અને વૃક્ષોનું પ્રમાણ અધિક હોય છે. ચેરાપુંજી જેવા પ્રદેશો આનુપ પ્રદેશ કહી શકાય. આનુપ પ્રદેશમાં રહેતા લોકોમાં કફનું પ્રમાણ વધુ હોય છે, એટલે ત્યાં રહેતા લોકોને કફના રોગો થવાની શક્યતા વધુ રહે છે. આથી જ આવા પ્રદેશમાં રહેતા લોકોએ કફથી વિરોધી અન્નપાન એટલે કે તીખા રસવાળા અને વૃક્ષ અને ઉષ્ણ ગુણવાળા દ્રવ્યોનું સેવન કરવું જોઈએ. પરંતુ એવું ના કરતા એ લોકો જો સ્નિગ્ધ શીત દ્રવ્યો જેવા કે કોલ્ડ ડ્રિંક્સ છે, આઈસ્ક્રીમ છે વગેરેનું સેવન કરે તો એનાથી એમનો કફ વધી જતા રોગો થશે. આથી આનુપ પ્રદેશમાં રહેતા લોકો માટે સ્નિગ્ધ અને શીત દ્રવ્યોનું સેવન એ દેશ વિરુદ્ધનું ઉદાહરણ છે. એવી જ રીતે સૂકા પ્રદેશો કે જ્યાં સૂર્યપ્રકાશ પુષ્કળ છે, વરસાદ, વૃક્ષો અને પાણીના સ્ત્રોત ઓછા છે, એવા પ્રદેશને જાંગલ પ્રદેશ કહી શકાય, જેમ કે રાજસ્થાન જેવા રણ પ્રદેશો. આવી જગ્યાએ રહેતા લોકોના શરીરમાં સ્વાભાવિક રીતે વાયુ દોષનું પ્રમાણ વધુ હોય છે, જેથી એ લોકોએ ગુરુ, સ્નિગ્ધ, ઉષ્ણ એવા દ્રવ્યોનું સેવન કરવું જોઈએ. એનાથી વિપરીત જો એ લોકો વૃક્ષ, શીત, લઘુ આહાર કે દ્રવ્યોનું સેવન કરે તો
એમના શરીરમાં રહેલો વાત વધી જાય છે અને પ્રકોપિત થઈ જાય છે, જેથી કરીને વાતના રોગો જન્મે છે. જેમ કે આલ્કોહોલનું વધુ પડતું સેવન મરુભૂમિમાં રહેતા લોકો માટે હાનિકારક છે. આ પ્રકારના આહારને આપણે દેશ વિરુદ્ધ કહીશું. હવે બીજું છે કાલ વિરુદ્ધ. શીત ઋતુ કે જેમાં શરીરમાં વૃક્ષતા અને શૈત્યનું પ્રમાણ વધુ હોય છે, ત્યારે શીત અને વૃક્ષ પદાર્થોનું સેવન કરવું, જેમ કે હેમંત ઋતુમાં આઈસ્ક્રીમનું સેવન કરવું, તેમજ ઉષ્ણ ઋતુમાં કટુ એટલે કે તીખા રસવાળા કે ઉષ્ણ સ્વભાવવાળા દ્રવ્યો જેવા કે ઉનાળામાં તીખી તીખી પાઉંભાજી ખાવી, લવિંગિયા મરચાં ખાવા અને મસાલાથી ભરપૂર આહાર એનું સેવન કરવાથી અનુક્રમે શીતતા કે ઉષ્ણતા વધી જવાથી રોગો ઉત્પન્ન થાય છે. આથી આ પ્રકારના આહારને કાળ વિરુદ્ધ કહેવાય છે. હવે આવે છે અગ્નિ વિરુદ્ધ. આયુર્વેદમાં દરેક વ્યક્તિ મુજબ પ્રકૃતિગત 4 પ્રકારની અગ્નિ આપેલી છે: મંદ અગ્નિ, મધ્ય, તીક્ષ્ણ અને વિષમ અગ્નિ. અને આ 4 પ્રકારની અગ્નિ પ્રકૃતિગત સામાન્ય જ કહેવાય છે. દાખલા તરીકે સામાન્ય રીતે કફ પ્રકૃતિવાળા લોકો હોય એમની અગ્નિ મંદ હોય છે, એટલે કે એમને ભૂખ ઓછી લાગે છે અને પાચન પણ ધીમે ધીમે થાય છે, જે કફ પ્રકૃતિવાળા માટે સામાન્ય છે. તો આવા લોકોએ વધુ લઘુ અને અલ્પ આહાર કરવો જોઈએ, જેથી એનું પાચન થઈ શકે. પરંતુ એવું ન કરતા મંદાગ્નિવાળા લોકો વધુ પડતા અને ગુરુ આહાર કરે, જેમ કે દૂધ છે, દૂધની બનાવટો, મીઠાઈ, તળેલું, મેંદાની બનાવટોનું વગેરેનું સેવન કરે, તો એનું પાચન ન થઈ શકતા શરીરની અંદર આમ ઉત્પન્ન થાય છે, જે વિવિધ રોગોને જન્મ આપે છે. એવી જ રીતે પિત્ત પ્રકૃતિવાળા લોકોની સ્વભાવથી જ અગ્નિ તીક્ષ્ણ હોય છે. એ લોકોને ભૂખ વધુ લાગે છે અને પાચન પણ જલ્દી થઈ જાય છે. તો એ લોકોએ પોતાના અગ્નિ મુજબનો જ આહાર એટલે કે ગુરુ, સ્નિગ્ધ અને વધુ માત્રામાં આહાર લેવો જોઈએ. જો એવું ન કરે અને લઘુ અને અલ્પ આહાર જેવા કે ધાણી છે, મમરા છે એવું લઈ લે, તો અગ્નિ એને જલ્દીથી પચાવી લે છે અને પછી આહાર ન મળતા અગ્નિ શરીરની ધાતુઓનું ભક્ષણ કરવા લાગે છે અને ધાતુક્ષયજન્ય રોગો થવા લાગે છે. આવું જ દરેક પ્રકારની અગ્નિનું સમજવું. એટલે આ પ્રકારનો આહાર અગ્નિ વિરુદ્ધ કહી શકાય. ચોથું છે માત્રા વિરુદ્ધ. અમુક પદાર્થોની નિશ્ચિત માત્રા આપવામાં આવી છે. જેમ કે ઘી અને મધ સાથે જો લેવાનું હોય તો એને હંમેશા અસમાન માત્રામાં લેવું જોઈએ, એવો સ્પષ્ટ ઉલ્લેખ છે. જો એમ ન કરીએ અને સમમાત્રામાં લેવામાં આવે તો એ વિષ બની જાય છે અને એ માટે જ એને માત્રા વિરુદ્ધ કહ્યા છે. પાંચમું છે સાત્મ્ય વિરુદ્ધ. અમુક પ્રકૃતિવાળા લોકોને અમુક પ્રકારનો આહાર વિહાર જ અનુકૂળ આવતો હોય છે, એટલે એને એ આહાર સાત્મ્ય થઈ ગયો હોય એમ કહેવાય. દાખલા તરીકે જે વ્યક્તિને કટુ એટલે તીખો રસ, કટુ એટલે કડવો રસ નહીં, કટુ એટલે તીખો રસ, અને ઉષ્ણવીર્ય એટલે કે ગરમ સ્વભાવવાળા દ્રવ્યોનું સેવન કરવાની પ્રકૃતિને અનુકૂળતા હોય, તો એવા આહાર એને સાત્મ્ય થઈ ગયા હોય એમ કહી શકાય. એ વ્યક્તિ મધુર રસ અને શીત વીર્યવાળા દ્રવ્યોનું સેવન કરે તો એ એના માટે સાત્મ્ય વિરુદ્ધ થઈ ગયા કહેવાય. ત્યારબાદ છઠ્ઠું છે દોષ વિરુદ્ધ. શરીરમાં રહેલા કે વિકારગત ઉત્પન્ન થયેલા વાત, પિત્ત, કફ જેવા દોષોની સમાન ગુણવાળા ઔષધ, અન્નપાન કે ક્રિયાને દોષ વિરુદ્ધ કહી શકાય. એટલે કે વાતનો ગુણ શીત, વૃક્ષ, લઘુ, ચલ છે, એટલે વાતની પ્રધાનતાવાળા વ્યક્તિએ આ ગુણો વધારે એવા અન્નપાન ન લેવા જોઈએ. એટલે કે આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક, કઠોળ, વધુ પડતું જાગવું, ચાલવું, ચિંતા, શોક વગેરેથી શરીરનો વાત વધી જતા રોગોનું બળ વધે છે. આવું જ પિત્ત અને કફની બાબતમાં પણ સમજવું. પિત્તમાં તીખું, ખાટું, ખારું અને ગરમ સ્વભાવનું, જેમ કે લસણ, તળેલું, તીખું વગેરે ન ખાવું જોઈએ. તો કફમાં ગળ્યું, પચવામાં ભારે, જેમ કે અડદિયા પાક, ખીર, ભીંડાનું શાક વગેરે દોષ વિરોધી થશે. મિત્રો,
ત્યારબાદ 7મો ભેદ છે સંસ્કાર વિરુદ્ધ. કોઈ પણ દ્રવ્યમાં સાફ કરવું, પકાવવું, મર્દન કરવું વગેરે જેવી ક્રિયાઓ દ્વારા તેના ગુણમાં ફેરફાર કરવામાં આવે છે, તેને સંસ્કાર કહેવામાં આવે છે. આ સંસ્કાર એવી રીતે કરવામાં આવે છે કે એ શરીર માટે લાભકારક હોય. આમ ના કરતા બતાવવામાં આવેલી ક્રિયાથી વિપરીત ક્રિયા કે વિપરીત વાસણો સાથે આ ક્રિયા કરવામાં આવે તો સંસ્કાર લાભકારકના બદલે હાનિકારક થઈ જાય છે. આચાર્ય ચરકે ઉદાહરણ આપતા કહ્યું કે એરંડિયાના લાકડામાં મોરનું માંસ પકવવું એ સંસ્કાર વિરુદ્ધ છે. અત્યારના સંદર્ભમાં આપણે ઉદાહરણ જોવું હોય તો એલ્યુમિનિયમના વાસણમાં ખાટા પદાર્થોને પકવવા એ સંસ્કાર વિરુદ્ધ કહી શકાય. મિત્રો, 8મું છે વીર્ય વિરુદ્ધ. શીત વીર્ય એટલે કે ઠંડા સ્વભાવવાળા દ્રવ્યોને ઉષ્ણવીર્ય એટલે કે ગરમ સ્વભાવવાળા દ્રવ્યો સાથે ભેગા કરીને આપવા એ વીર્ય વિરુદ્ધ થશે. અત્યારના સંદર્ભમાં સમજીએ તો આદુવાળો આઈસ્ક્રીમ બહુ ફેમસ છે, પછી બ્રાઉની, દૂધ સાથે અથાણા વગેરે એના ઉદાહરણમાં આપણે લઈ શકીએ. હવે આવે છે કોષ્ઠ વિરુદ્ધ. આયુર્વેદમાં પ્રકૃતિ મુજબ 3 પ્રકારના કોષ્ઠનું વર્ણન છે: મૃદુ કોષ્ઠ, મધ્ય અને ક્રૂર. વાત પ્રકૃતિવાળાનો કોષ્ઠ ક્રૂર હોય છે. આથી તેમને કબજિયાતની તકલીફ વધુ રહેતી હોય છે અને એ લોકોને વિરેચન આપવા માટે પણ તીક્ષ્ણ દ્રવ્યોની જરૂર પડે છે. એ લોકોને મૃદુ વિરેચન આપવામાં આવે તો એમને અસર ના થતા દોષો વધી પડે છે. પિત્તવાળાનો કોષ્ઠ મૃદુ હોય છે. એ લોકોને દૂધ પીવા માત્રથી પણ વિરેચન થઈ જતું હોય છે. આથી એવા લોકોને તીક્ષ્ણ વિરેચન ઔષધ આપી દેવામાં આવે તો એમને પણ નુકસાન થાય છે. આમ કોષ્ઠ માટે જરૂરી હોય એના કરતાં મૃદુ કે તીક્ષ્ણ ઔષધ દ્રવ્ય આપી દેવા એ કોષ્ઠ વિરુદ્ધનું ઉદાહરણ છે. ત્યારબાદ આવે છે અવસ્થા વિરુદ્ધ. અમુક વિહારથી અમુકની અમુક વાતિક, પૈતિક કે કફજ અવસ્થા થાય છે. જે દોષની વૃદ્ધિની અવસ્થા થઈ હોય એની તુરંત બાદ એ જ દોષવર્ધક આહાર લેવામાં આવે તો એ અવસ્થા વિરુદ્ધ કહેવાય. દાખલા તરીકે શ્રમ, મૈથુન, વ્યાયામ આ બધા વિહાર બાદ તરત વાતનો પ્રકોપ વધી જાય છે. એટલે એ સમયે જો વાત પ્રકોપક આહાર લેવામાં આવે અથવા તો નિદ્રા, આળસ જેવા વિહારથી કફનો પ્રકોપ થતો હોય છે, એટલે તુરંત કફવર્ધક આહાર લેવામાં આવે તો એમને અવસ્થા વિરુદ્ધ કહેવાય. 11મો ભેદ આવે છે ક્રમ વિરુદ્ધ. દરેક ક્રિયાનો નિશ્ચિત ક્રમ આપેલો છે. જેનું પાલન ના કરતા એથી વિરુદ્ધ કરવામાં આવે તો તેને ક્રમ વિરુદ્ધ કહેવાય. દાખલા તરીકે મળમૂત્રના વેગો આવ્યા હોય તો એનો ત્યાગ કરીને જ ભોજન કરવું જોઈએ. જો એમ ન કરવામાં આવે અને વેગો ધારણ કરી રાખવામાં આવે અને ભોજન લઈએ તો એ ક્રમ વિરુદ્ધ કહેવાય. એ જ રીતે ભૂખ લાગી જ ના હોય તો પણ ભોજન કરવું અથવા તો અતિશય ભૂખ લાગ્યા બાદ ભોજન કરવું એ પણ ક્રમ વિરુદ્ધ થશે. મિત્રો, ત્યારબાદ છે પરિહાર વિરુદ્ધ. અમુક આહારના સેવન બાદ અમુક વસ્તુઓ લેવી જોઈએ. એવા પરિહારના નિયમોનું જ્યાં પાલન ન થાય એ પરિહાર વિરુદ્ધ કહેવાય. અમુક રોગમાં નિષિદ્ધ આહારનું સેવન કરવું એ પરિહાર વિરુદ્ધ છે. એનું ઉદાહરણ આપતા કહ્યું કે વરાહમાંસ કે જે ઉષ્ણવીર્ય છે એનું સેવન કરીને ફરી કોઈ ઉષ્ણવીર્યવાળી જ વસ્તુઓ ખાવામાં આવે તો એ પરિહાર વિરુદ્ધ કહેવાય. ત્યારબાદ છે ઉપચાર વિરુદ્ધ. ઔષધ સેવનમાં પણ આહારની જેમ પરિહાર આપેલ છે. દાખલા તરીકે ઉપચારમાં ઘૃતપાન એટલે કે ઘીનું સેવન કરાવવામાં આવે તો ઘીના પાચન માટે ઘૃતપાન પછી ગરમ પાણી આપવાનો નિયમ છે. એમ ન કરતા જો ઠંડુ પાણી આપવામાં આવે તો એ ઉપચાર વિરુદ્ધ થશે અને ઘીનું કે એના જેવા સ્નિગ્ધ દ્રવ્યોનું પાચન નહીં થઈ શકે, જેથી રોગો થશે. ત્યારબાદ છે પાક વિરુદ્ધ. પહેલાના જમાનામાં લાકડા દ્વારા આહાર પકાવવામાં આવતો હતો. તો અહીં આચાર્ય ચરકે લાકડાનું ઉદાહરણ આપીને સમજાવ્યું છે કે ખરાબ એટલે કે સડેલા લાકડા કે કીડા મકોડા લાગેલા હોય એવા લાકડાથી
કે દુર્ગંધવાળા લાકડાથી આહાર પકવવામાં આવે તો એ પાક વિરુદ્ધ થશે. અત્યારના સંદર્ભમાં સમજીએ તો ઝેરી ગેસથી પકવવામાં આવેલ આહાર દૂષિત થતા વિરુદ્ધ બની જશે. આ સિવાય પણ અપક્વ કે અતિપક્વ કે દગ્ધ થયેલ આહાર પણ ઝેરી બને છે. અપક્વ આહારનું પાચન થતું નથી તો અતિપક્વ કે દગ્ધ આહાર ગુણકારી થતો નથી. ભાત કાચો પણ ના ખવાય કે બળી ગયેલો પણ ના ખવાય, જેને પાક વિરુદ્ધનું ઉદાહરણ કહેવાય. હવે આવે છે સંયોગ વિરુદ્ધ. બે વસ્તુને સાથે લેવાની મનાઈ હોય અને જો તે ખાવામાં આવે તો એ એકબીજાથી વિરુદ્ધ થશે. ઉદાહરણ તરીકે દૂધ સાથે ખાટો રસ વિરોધી છે. જેટલા પણ ખાટા ફળના દૂધ સાથે શેક બનાવીને પીવામાં આવે છે એ બધા જ વિરુદ્ધ આહાર ગણાય છે. ત્યાર પછી છે હૃદ વિરુદ્ધ. જે આહાર મનને અનુકૂળ ના હોય, પ્રિય ન લાગતો હોય, એને હૃદ વિરુદ્ધ કહેવાય છે. ત્યારબાદ છે સંપદ વિરુદ્ધ. જે આહાર કે ઔષધિમાં સંપૂર્ણ રસ ઉત્પન્ન ના થયેલ હોય કે અતિશય રસ ઉત્પન્ન થઈને સમાપ્ત થઈ ગયો હોય કે પછી રસ વિકૃત થઈ ગયો હોય એને સંપદ વિરુદ્ધ કહેવાય છે. જેમ કે કાર્બાઇડવાળી કેરીઓ, કેમિકલથી બનેલું દૂધ અને પેસ્ટિસાઇડ્સવાળા શાકભાજી, જેને આપણે આજના સંદર્ભમાં સમજી શકીએ છીએ. અંતિમ પ્રભેદ છે તે છે વિધિ વિરુદ્ધ. અષ્ટ આહાર વિધિ વિશેષાયતનમાં વર્ણવેલ આહાર વિધિથી વિરુદ્ધ આહાર લેવો એને વિરુદ્ધ આહાર કહેવામાં આવે છે. જેમ કે ગરમ કે સ્નિગ્ધ ન ખાઈએ, તન્મયતાથી ન જમીએ, વાતો કરતાં કરતાં કે ટીવી જોતાં જોતાં ખાઈએ, ખૂબ ઝડપથી કે ખૂબ ધીમેથી ખાવું, એકાંત સ્થાનમાં ન જમીએ, આ તમામ વિધિથી વિપરીત હોવાથી વિધિ વિરુદ્ધ શ્રેણીમાં જશે. મિત્રો, વિરુદ્ધ આહારના આજના આ સત્રને અહીં જ વિરામ આપીએ છીએ. વધુ જાણવા ફરી એક નવા સત્રમાં મળીશું. તાવત ધન્યવાદ. स्वाध्यायः परः